નમસ્કાર મિત્રો અહીંયા તમે બિલકુલ લાઈવ જોઈ શકો છો કે બંગાળની ખાડીમાં અત્યારે એક ચક્રવાત સક્રિય છે। મિત્રો તેનો રસ્તો ગુજરાત તરફ હોય તો ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ આવી જશે। સાથે સાથે મિત્રો ગાઢ વાદળા પણ છવાશે અને ગરમીથી તમને રાહત મળી શકે છે। આજના આ વિડીયોમાં આપણે બિલકુલ લાઈવ જોઈશું કે ગુજરાતના કયા વિસ્તારમાં કઈ તારીખે અને કેટલો વરસાદ આવી શકે। તો મિત્રો તમે ચેનલમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી અને તમારા મિત્રો તથા ગ્રુપમાં શેર કરી દેજો। મિત્રો અત્યારે આ ચક્રવાત અહીંયા છે એટલે કે બંગાળની ખાડી પર છે, તેને કારણે મિત્રો ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ આવી જશે। 11મી તારીખે આપણે જોઈએ તો મિત્રો 11મી તારીખે અને બપોરે 2 વાગે થાન અને તેની આજુબાજુના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે। જ્યારે સાંજે 5 વાગ્યાની આસપાસ ગોંડલ અને તેની આજુબાજુના વિસ્તારો, રાજકોટની આજુબાજુના વિસ્તારો, મોરબી તથા કચ્છના રાપર અને તેની આજુબાજુના વિસ્તારો, રાધનપુર, થરાદ, નગરપાર્કર, આ બધા વિસ્તારોમાં મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે। 12મી તારીખે અને બપોરે 3 વાગે ભવથાન, અંબોસી, સાપુતારા, કપરાડા, આહવા, આ બધા વિસ્તારોમાં મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે। બપોરે 4 વાગે આ વરસાદ આગળ વધશે અને સેગવા સુધી પહોંચી જશે। સેગવા, રાંધુ, મોટી, જવાહર, આ બધા વિસ્તારોમાં મિત્રો વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની આગાહી છે। મિત્રો આપણે વાદળાનો મેપ જોઈએ તો 11મી તારીખે જે ગુજરાતમાં પવનની દિશા છે એ અરબ સાગર પરની છે। 11મી તારીખે અને સાંજે 4 વાગે સાંતલપુરની આજુબાજુના વિસ્તારોમાં વરસાદની આગાહી છે। જ્યારે રાત્રે 8 વાગ્યાની આસપાસ અડેસર, રાપર, માનફરા, ભચાઉ, સાંતલપુર અને તેની આજુબાજુના વિસ્તારો, આ બધા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। 12મી તારીખે ગાંધીધામ અને તેની આજુબાજુના વિસ્તારોમાં વાદળા તથા વરસાદની આગાહી છે। 12મી તારીખે અને રાત્રે 4 વાગે અડેસર, રાપર, માનફરા, ભચાઉ, ગાંધીધામ, મોરબી, વાંકાનેર, રાજકોટ, કાલાવાડ, શાપર વેરાવળ, ગોંડલ, જસદણ, જેતપુર, ઉપલેટા, બાબરા, અમરેલી, જૂનાગઢ, વેરાવળ, ધારી, તુલસીશ્યામ, ગઢડા, બોટાદ, ચોટીલા, થાન, વાંકાનેર, ધ્રોલ, જામનગર, લાલપુર, આ બધા વિસ્તારોમાં મિત્રો ગાઢ વાદળા છવાયેલા રહેશે તથા ક્યાંક ક્યાંક વરસાદની પણ આગાહી છે। મિત્રો 19, 20, 21, 22, 23, 24 આ બધી તારીખે રાજકોટ અને તેની આજુબાજુના વિસ્તારો અને સમગ્ર કાઠિયાવાડ પંથક, આ બધા વિસ્તારોમાં ગાઢ વાદળા છવાયેલા રહેશે તથા વરસાદની પણ આગાહી છે। તમે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે અહીંયાથી મિત્રો તમને પળે પળની માહિતી વિસ્તારો અને તારીખો સહિત મળતી રહેશે કે કયા વિસ્તારમાં અને કઈ તારીખે વરસાદની આગાહી છે।